નમસ્કાર દર્શક મિત્રો, ગુડ ન્યૂઝ ગુજરાત કાર્યક્રમમાં હું અર્પિતા પંડ્યા આપ સૌ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું। મિત્રો, ગુડ ન્યૂઝ ગુજરાત એટલે આપણો એવો એક કાર્યક્રમ જે આપણને આપી જાય છે જીવનની પ્રેરણા, જીવનની સકારાત્મકતા, આપણી આસપાસ બનતી એવી કેટલીક ઘટનાઓની રસપ્રદ માહિતી, આપણને આપે છે નવા આઈડિયાઝ અને કરે છે આપણા જ્ઞાનમાં વૃદ્ધિ। તો ચાલો દર્શક મિત્રો, આજે પણ આપણે નીકળી પડીએ આવી જ એક સફર પર। શરૂ કરીએ આપણો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત। મિત્રો, ગામે ગામનો સર્વાંગી વિકાસ ત્યારે જ સાધી શકાય જ્યારે તેની મહિલાઓને સશક્ત કરાય અને મહિલાઓનું આ સશક્તિકરણ ત્યારે થાય જ્યારે આ જાગૃતિ બાલિકાઓમાં આવે। અને આ જ દિશામાં એક નવીન પહેલ થઈ છે કચ્છના કુનરિયા ગામમાં, જ્યાં બાલિકા પંચાયતના ગઠન દ્વારા બાલિકાઓના વિકાસ અંગેના કાર્યો થાય છે, સાથે સાથે બાલિકાઓની સમસ્યાઓને વાચા અપાય છે અને તેનું નિરાકરણ પણ આવે છે। કચ્છનું આ કુનરિયા ગામ એવું ગામ છે જ્યાં ઘરની નેમ પ્લેટ પર જોવા મળે છે દીકરીનું નામ। આવું તમે સાંભળ્યું કે જોયું નહીં હોય, પણ આ શક્ય બન્યું છે કુનરિયા ગામમાં રચાયેલી દેશની પહેલી બાલિકા પંચાયતના લીધે, જે છે ગામની 10 થી 21 વર્ષની છોકરીઓની ગઠિત પંચાયત। बालिका पंचायत का मुख्य काम यही है कि महिलाओं में जागृति आए। गांव के मुख्य पंचायत में साथ में रहकर महिलाओं के शिक्षा, उनके आरोग्य, उनके रमत गमत एवं रोजगारी क्षेत्र में महिलाएं आगे आए और उसके अलावा कि उन पे हो रहे अत्याचार को वो दूर कर सके और समाज में चल रहे कुरीवाज जैसे कि दहेज प्रथा है, बाल लग्न, इन सबको दूर करने में और स्त्री पुरुष की असमानता है, इस हेतु से बालिका पंचायत की रचना की गई है। बात करें तो बालिका पंचायत शिक्षा पे ज्यादा फोकस कर रही है। बालिका पंचायतना सरपंच भारती गरवानी टीमમાં 17 થી 21 વર્ષની દીકરીઓ કમિટીમાં સામેલ છે, જે જુદી જુદી જવાબદારીઓ સંભાળે છે। મહિલાઓનો સામાજિક અને રાજનૈતિક વિકાસ અને રાજનીતિમાં સક્રિય ભાગીદારી સુનિશ્ચિત થાય, કુરિવાજો દૂર થાય અને બાલિકાઓનો દરેક ક્ષેત્રે વિકાસ થાય તેવા ઉદ્દેશ્ય સાથે બાલિકા પંચાયત કાર્ય કરે છે। हमारे गांव में जिसके घर भी बेटी है उस घर का नाम बेटी के नाम से पहचाना जाए, इसके लिए बेटी के नाम के घर के बाहर नेम प्लेट लगाई गई है जिसमें बेटी का नाम लगाया गया है। हमारे गांव में एक अलग अलग क्लासेस शुरू करे गए हैं, जिसमें कंप्यूटर है, मीनबत्ती का जो है और गूंथनी का जो है वो महिला अब सीख रही है। बालिका पंचायत से पहले जो लड़कियां थी वो ड्रॉप आउट हो जा रही थी, ज़्यादातर कोई पढ़ाई नहीं करता था, लेकिन अब सब में हमने जागृति लाई है तो अब गर्ल्स भी पढ़ने जाती है दूर तक। अभी जब महिला दिन था तब हमने सोचा ऐसा कि क्रिकेट का ऐसा टूर्नामेंट होना चाहिए लड़कियों के लिए भी, तो हमने वो टूर्नामेंट करवाया और हमारी टीम पूरी लड़कियों की 11 प्लेयर्स हम गए थे और वहाँ पे खेले थे। बड़े गांव, बड़े शहरों में भी ऐसी पंचायत होनी चाहिए ताकि लड़कियों को आगे जाने का मौका मिले। बालिका पंचायतना गठन बाद कुनरिया गामनी तस्वीर बदलाई गई છે। बालिका पंचायत अंतर्गत दीकरीओना शिक्षण, पोषण, आहार, सामाजिक प्रश्नों, प्रशिक्षण, रमत गमत के कारकिर्दी मार्गदर्शन જેવા મુદ્દાઓ પર કામ થઈ રહ્યા છે। બાલિકાઓના પ્રશ્નોને વાચા આપવાનું કાર્ય પણ અહીં થાય છે। દીકરીઓ પોતાની વાત કહેવા હવે આગળ આવી છે। शुरुआती दिनों में ये इसका चुनाव हुआ, सरपंच भी नियुक्त किए गए और सरपंच के माध्यम से ये बालिका पंचायत जो है वो काम कर रही है। खास करके एक बहुत बड़ा बदलाव जो आया है, बहनें स्मार्टफोन यूज़ कर रही हैं, ऑनलाइन नेट बैंकिंग या गूगल पे वगैरह जो है वो ट्रांजैक्शन भी कर रही हैं, अपना खुद का बिजनेस भी चला रही हैं और आत्मनिर्भर बन रही हैं। बहनों में जो है आत्मविश्वास तो आया ही है, उसके साथ साथ वो आर्थिक सशक्त भी हो रही हैं। बालिका पंचायत की जो है गवर्नमेंट की जितनी स्कीम है वो पूरी स्कीम का लाभ जो है वो महिलाओं तक पहुँचे, इस दिशा में बालिका पंचायत ने जो प्रयास किया है तो काफ़ी हद तक ये सार्थक रहा है। बालिका पंचायतમાં અમારો સારો વિકાસ થયો છે અને અમારી છોકરીઓ ગુજરાતીમાં ભણે છે અને એના કારણથી અમારે છોકરીઓનો ભણતરમાં અમને કોઈ ફાયદો દેખાવામાં આવે છે અને અમારા આભાર છે કે આ છોકરીઓ ભણે અમારી અને આગળ વધે એવી અમારી અપેક્ષા છે। સંપૂર્ણ સંવિધાનિક પ્રક્રિયા દ્વારા બાલિકા પંચાયતના ગઠનની પહેલ ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત થઈ છે।
જે કેન્દ્ર અને સમગ્ર દેશ માટે પણ અનુકરણીય અને શ્રેષ્ઠ મોડલ બની રહ્યું છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે કચ્છથી કૌશિક કાટેચાનો રિપોર્ટ. મિત્રો, વન્ય જીવન ઘણી બધી વિશેષતાઓથી ભરેલું છે. એમ કહેવાય કે માનવ, પર્યાવરણ અને વન્યજીવો એકબીજાના પૂરક છે. પરંતુ બદલાતા સમયની સાથે વન્યજીવોના સંરક્ષણ પર ધ્યાન આપવાની જરૂર છે. અને એટલા માટે જ વન્યજીવોની મહત્તા સમજવા માટે દર વર્ષે 2 થી 8 ઓક્ટોબર દરમિયાન દેશભરમાં વન્યજીવ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. તો આવો જાણીએ સમગ્ર ઇકોસિસ્ટમને બેલેન્સ કરવામાં વન્યજીવો કેવી મહત્વની ભૂમિકા ભજવે છે. જંગલો, વન્યજીવન, કુદરતની એક એવી રચના જ્યાં રોજ નવી શાનદાર રમતો રમાય છે. અહીંયા કેટલાય એવા જીવો પણ છે જેને ઓળખવું પણ મુશ્કેલ છે. શિકારીથી શિકાર સુધીની ઇકોસિસ્ટમની એક એવી સાયકલ જે આપણી ધરતી માટે ખૂબ જ જરૂરી છે. કુદરતના નિયમમાં જે પ્રકૃતિના સજીવો ગોઠવાયા છે, આ ગોઠવણ આ ધરતીને ચલાવવા કેટલી અગત્યની છે, ચાલો આપને બતાવીએ. એક આખી આહાર ઝાડ ગોઠવાયેલી છે. પ્રકૃતિની અંદર ઉત્પાદકો છે અને એની ઉપર નભાવાળા બીજા પ્રાણીઓ છે. વનસ્પતિ બેઝિકલી એઝ એ પ્રાઇમરી પ્રોડ્યુસર્સ જે કહીએ ઉત્પાદકો તરીકે છે અને એની ઉપર આખું એ આહાર ઝાડ આખી સંકળાયેલી છે. એક ઉદાહરણ આપવાની ઈચ્છા થઈ આવે છે કે આપણું વેળાવદર જે છે, વેળાવદર નેશનલ પાર્ક, એ આજે વિશ્વની અંદર હેરિયર્સનું લાર્જેસ્ટ વિન્ટર રૂસ્ટિંગ સાઇટ તરીકે છે. એટલે કે 3000 જેટલા હેરિયર્સ આપણે ત્યાં વેળાવદરમાં એકત્રિત થાય. એ શિકારી પક્ષીમાં આવે, કાર્નિવોરસ, પણ વધારે પડતું એ જંતુઓ ઉપર, ઇન્સેક્ટ્સ ઉપર નભે છે. પાનપટ્ટાઈ આપણે ગુજરાતીમાં કહીએ, માર્શ હેરિયર એટલે પાનપટ્ટાઈ. પછી ઉજળી પટ્ટાઈ, એવી 4 પ્રજાતિઓ આપણે ત્યાં આવે છે પટ્ટાઈની. હવે આ પ્રજાતિઓ તીડ, તીતી ઘોડા એવા જંતુઓ ઉપર એ નભે. બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીએ એનો અભ્યાસ કર્યો કે આ શું ખાય છે ને કેટલું ખાય છે. સાહેબ, 70 દિવસના ગાળાની અંદર એ લોકોએ અનુમાન લગાડ્યું કે આ 15 લાખ તીડ અને તીતી ઘોડા જેવા જંતુઓ ખાઈ જાય છે. ખેડૂતોનો મિત્ર જ બરાબર. જો આ પ્રજાતિ અહીંયા અસ્તિત્વમાં ન હોય, હાજરમાં ન હોય, જો તો ખેડૂતોને કેટલી જંતુનાશક દવાઓ વાપરવી પડે. બીજી તરફ જો જંતુનાશક દવાઓનો અતિરેક થાય તો આ પ્રજાતિ ઉપર વિપરીત વસડે. બરાબર છે. પણ મને એવું લાગે છે કે ભાલના ખેડૂતો જાણે છે કે આ વૈયા આવ્યા, અમારા જીવડા ખાશે. બરાબર છે. હેરિયર્સ આવ્યા, પાનપટ્ટાઈ, તો એ અમારા જંતુઓ ખાશે. હવે આ એક પ્રકૃતિનું ચક્ર છે. આવું તે મોટા પ્રાણીઓ માટે ટોપ પ્રેડેટર ગણીએ આપણે, ટાઈગર ગણીએ, લાયન ગણીએ, તો એ નિયમન કરે છે તૃણભક્ષી પ્રાણીઓનું. જો ટોપ પ્રેડેટર્સ નહીં હોય તો એ તૃણભક્ષી પ્રાણીઓની વસ્તી વધી જશે, તો એ ખેતીના પાકને નુકસાન કરશે. આપણે ફરિયાદો સાંભળીએ છીએ નીલગાય નુકસાન કરી રહી છે પાકને. તો એને નીલગાયનું વસ્તીનું કુદરતી રીતે નિયંત્રણ જે કરતા હતા, તો એવા પ્રાણીઓ વરુ નાર કે છે આપણે ત્યાં, તો એ નાર ઘટી રહ્યા છે. તો એને કારણેથી ને કદાચ આ અસર થઈ રહી છે. બરાબર. એટલે પ્રકૃતિના સંતલમાં આપનો જે પ્રશ્ન જે છે, મારી દ્રષ્ટિએ એવું લાગે કે ના, કે પ્રકૃતિના સંતલમાં એક ક્રિએચર, એક સજીવનું કોઈ ચોક્કસ કાર્ય નિશ્ચિત છે. એમાં જો ખલેલ પડે તો એની લાંબા ગાળાની દૂરોગામી અસરો ઘણી વધુ પડી શકે. વર્લ્ડ વાઇલ્ડ લાઈફની આ વર્ષની થીમ વિશે જાણીએ. એટલે કે આપણે જે આ પૃથ્વી ઉપર જે રહ્યા છે, એમાં એક ઇકોલોજીકલ સિસ્ટમ્સ આપણી સાથે જોડાયેલી છે. આપણી એન્વાયરમેન્ટ સિસ્ટમ કહીએ, પ્રાણીઓ કહીએ કે હ્યુમન સ્વાસ્થ્ય, આ બધું એકબીજાની સાથે સંકળાયેલું છે. જો આ સિસ્ટમમાં ક્યાંય પણ ગડબડ થાય તો કોઈ પણના સ્વાસ્થ્ય ઉપર અસર થઈ શકે છે. કેમ કે ફક્ત મનુષ્ય જો પોતાના સ્વાસ્થ્યની દરકાર રાખે અને જો પશુઓના સ્વાસ્થ્યની દરકાર ના રાખે, અથવા આ જે કુદરતનો આપણો જે એન્વાયરમેન્ટ છે જો એની દરખાસ્ત ના રાખે, તો મનુષ્ય એકલો પોતાના સ્વાસ્થ્યની દરકાર રાખી શકવાનો નથી. ની આપણી જે પૃથ્વી છે એના ઉપર તો જે રિસોર્સિસ છે બધા છે એ તો સેમ જ રહેવાના છે. તો આપણે એ રિસોર્સિસને એકબીજાની સાથે તાલમેલની સાથે કઈ રીતે શેર કરી શકીએ, એકબીજાને ઓછામાં ઓછું નુકસાન પહોંચાડી અને આપણું સ્વાસ્થ્ય કઈ રીતે જાળવી શકીએ. પ્રાણીઓના જરૂરિયાત પ્રમાણે જો ઇકોસિસ્ટમ વિકસાવવામાં આવે તો દુર્લભ થતી વન્ય જાતિઓને બચાવી શકાય. ગુજરાતના કેટલાક દુર્લભ પક્ષીઓ અને પ્રાણીઓ વિશે જાણીએ. દરેક સ્પીશીસની આગવી ભૂમિકા રહેલી છે. પક્ષી જે છે હોર્નબિલ, એ ભૂતકાળની અંદર ગુજરાતના બહુ સારા વિસ્તારોમાં એનો વ્યાપ હતો, પણ પછી એની સંખ્યા
ધીરે ધીરે ઓછી થઈ ગઈ. ગીરની અંદર પહેલી વાર 1979-78-79ના ગાળામાં થોડાક છોડવા પ્રયત્ન કરવામાં આવ્યો. ઇફ યુ લુક એટ 1955માં બર્ડ્સ ઓફ સૌરાષ્ટ્ર ધર્મકુમારસિંહજીએ લખ્યું છે, એમણે નોંધ્યું કે અત્યારે ગીરની અંદર હવે હોર્નબિલ નથી, પણ એમણે જે માહિતી મેળવી હતી કે અહીંયા ભૂતકાળમાં હતા. જી જી. તો એ હેતુથી આપણે એ હોર્નબિલ્સને ત્યાં આગળ પાછા પુનઃ રિલીઝ કરેલા છે. જી. પણ ગુજરાતની અંદર એકંદરે જ્યારે હોર્નબિલની સ્થિતિ જોઈએ તો શરૂઆતની અંદર જેસોરમાં કોક દેખાતું હતું, જી. કોક રતનમલમાં દેખાતું હતું, કોક ક્યાંક શુલપાણેશ્વરમાં, એનાથી વિશેષ નહોતું. જંગલો, વન્યજીવન અનેક વિશેષતાઓથી ભરેલું છે. આ વન્યજીવન આપણી ધરતી માટે ઘણું જરૂરી છે. વન્ય પ્રાણીઓ અને પક્ષીઓ પ્રકૃતિ અને પર્યાવરણ માટે અનિવાર્ય અગત્યતા ધરાવે છે. પ્રાણીઓ અને પક્ષીઓ એ કુદરતની વિવિધતાનો અમૂલ્ય વારસો છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે ગુડ ન્યૂઝ ટીમનો રિપોર્ટ. મિત્રો, તમને યાદ છે આપણે જ્યારે બાળકો હતા ત્યારે પથ્થરોથી રમવું આપણને ખૂબ ગમતું. પથ્થરોની વિવિધ રમતો રમતા, પથ્થરોની કુકરી બનાવીને રમતા. શાળાએથી ઘરે આવતા સરસ પથ્થર મળી જાય તો એને રમતા, ઉછાળતા છેક ઘર સુધી લઈ આવતા. પણ આપણા વડવાઓ આપણને પથ્થરનો સંગ્રહ કરવા ન દેતા. પણ આજે તમને એક એવા પથ્થરની વાત કરીશું જે પથ્થર ઘરમાં પણ આવે છે અને તેના સરસ ઘરેણાં પણ બને છે. હું વાત કરી રહી છું અકીકના પથ્થરની. આવો જાણીએ અકીક વિશેની કેટલીક રસપ્રદ વાતો. શું તમે જાણો છો કે અકીકમાંથી બનેલી કલાકૃતિને આપણા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાપાનના પૂર્વ પ્રધાનમંત્રી શિન્જો આબેને ભેટ સ્વરૂપે આપી હતી અને ત્યારથી અકીકને વિશ્વભરમાં ખ્યાતિ મળી છે. छोटे से एक कस्बे में होते हुए भी हमको इंटरनेशनल लेवल पे लॉन्च किया. तब हमको बहुत इतना खुश हो गए थे हम लोग कि हम हमारे जो छोटे छोटे वर्कर हैं उनको ऐसा लगा कि भाई दुनिया में हम लोगों को एक पहचान मिली, जिसके लिए हम पीएम जी का बहुत शुक्रिया अदा करते हैं कि इन्होंने हमारे छोटे से जिस कारीगर ने उसको बनाया उसका नाम वर्ल्ड लेवल पे हाईलाइट किया. और उसकी वजह से आज ऐसा हुआ कि कोरोना काल के दरमियान जब सब बिजनेस में तकलीफ थी तो हमारा बिजनेस का ग्रोथ इतना बढ़ गया कि नंबर्स ऑफ जीएसटी और नंबर ऑफ एक्सपोर्टर्स बढ़ गए. आप देखोगे और एक्सपोर्ट में हमारा योगदान कोरोना काल में सबसे ज़्यादा होगा. પોઝિટિવ એનર્જી ફેલાવતા અકીકમાંથી બનતા ઘરેણાંની કિંમત ₹25 થી માંડી અને લાખો સુધીની હોય છે, જેથી કોઈ પણ વર્ગનો વ્યક્તિ તેને ખરીદી શકે. खंभात में 25 रुपये से 3 करोड़ तक की दागिना मिलते हैं, आइटमें मिलती है. इसमें रोज क्वार्ट्ज से, एमेथीस्ट से, टाइगर से, ऐसे 100 पत्थर के आइटम की जो दागिना मिलते हैं इधर मिलते हैं. और इसका बेनिफिट क्या है कि अभी पूरे दुनिया में सोना है, चांदी है, उसकी रेट अभी बहुत ज़्यादा है. उसके सामने अकीक का जो दागिना बनता है उसका रेट बहुत कम पड़ता है. और जो स्टोन मिलता है अकीन का उसमें पॉजिटिव एनर्जी मिलती है. इसके हिसाब से यंगस्टर है वो अकीक का यूज़ अभी ज़्यादा कर रहे हैं. કેટલાક પરિવારો એવા છે કે જે 3 થી 4 પેઢીથી આ વ્યવસાય સાથે સંકળાયેલા છે. 3 से 4 दायके से हम ये अकीक का धंधा करते हैं. और ये पूरा माल हम अफ्रीका से खंभात तक आता है. और कितनी माइंस में आता है, सारे पत्थर कितनी माइंस में आते हैं. और इसमें से 300 से 400 प्रोडक्ट बनता है. उसमें सब पेंसिल बनता है, पेंडुलम बनता है, हार्ट बनता है और कटोरे भी बनते हैं. और राजा महाराजा के घरेने भी इसमें से बनते हैं. मोहनजोदड़ो के टाइम से जो यहाँ पे चलता आ रहा बिजनेस है, तो पारंपरिक यहाँ के लोग जो है, यहाँ की जो पॉपुलेशन है वो 50% से अबव डायरेक्टली या इनडायरेक्टली ये बिज़नेस पे डिपेंडेंट है. और ये धंधे का मतलब मेन बेस ये है कि ये बिज़नेस पूरा अगर उसके पास एजुकेशन कम है तो भी थोड़ी सी स्किल से इसमें इजीली बिजनेस में अपना अपॉर्चुनिटी रहती है जिससे वो काम कर सकता है, कमा सकता है. और सबसे पहले यहाँ पे अवेलेबिलिटी जनरेशन टू जनरेशन सब लोग यहाँ पे अवेलेबल रहते हैं. हर काम में स्किल रहती है उनकी. અકીકમાંથી બનતી કલાકૃતિઓમાં સેવન ચક્ર, કારેલિયન, टाइगर એવા ઘણા બધા પ્રકારનો સમાવેશ થાય છે. साथ जो ट्री आते हैं उसके अंदर जैसा 7 चक्र है, सिंगल कलर, रेड कार्नेलियन, एमेथिस्ट, क्रिस्टल और रोज कोट, टाइगर, जैस्पर वगैरह
काफ़ी कलर्स के अंदर काम होता है, जिसमें हमारे शो पीस बनते हैं। जैसे कि पहले स्टार्टिंग में हम लोग को बहुत छोटा छोटा काम मिला करता था, अभी जैसा एक्सपोर्ट में सब लोग जुड़ गए इसके साथ और बाहर से काफ़ी सारे ऑर्डर्स आते हैं। जैसा कि जो समझ लो कि अभी क्रिसमस आता है, ठीक है, क्रिसमस के अंदर इसका सीजन रहता है, काफ़ी हिसाब से आप लोग को ऑर्डर्स मिलते हैं और स्टोन बेज आते हैं, वुडन बेज आते हैं, केमिकल वगैरह में भी उसके बेज लगते हैं, जिसका शो पीस आइटम्स होता है वो। અકીક પથ્થર પોતાની વિશેષતાઓની સાથે સાથે ભવ્ય ઇતિહાસ પણ ધરાવે છે. महत्वपूर्ण और सबसे ज़्यादा क्वालिटी का जो अकीक पत्थर जो है गुजरात इलाके में ही मिलता है और उसको उस ज़माने के लोग करीब 10,000 साल पहले से उसको इस्तेमाल करते आ रहे हैं। और ख़ासकर हम देखते हैं कि जो मेहरगढ़ के पीरियड में जो शुरू हुआ जो तकनीक जो है हड़प्पा सभ्यता के लोग जो हैं उसको रिफाइन किया, उसको बहुत अच्छी तरीके से उन्होंने बनाना शुरू किया, क्योंकि उनके पास अकीक पत्थर को ड्रिल करने का एक टेक्निक उनके पास था, जो है इर्नस्टाइट करके एक पत्थर। और ये जो तकनीक है, ये जो गहने बनाने की जो परंपरा है, करीब 1500 साल या 2000 साल तक चलता रहा, जब तक हड़प्पा सभ्यता जो है वो जारी रहा। और करीब 1900 BC के आसपास ये हड़प्पा सभ्यता खत्म होने के बाद भी गुजरात इलाके में ये गहने बनाने का जो परंपरा जो है वो चलती रही है। ગુડ ન્યૂઝ ગુજરાત માટે લાલજી પાનસુરિયાનો રિપોર્ટ. મિત્રો, આપણું જીવન જળ ઉપર નિર્ભર છે અને આ જળને સાચવવું એ આપણા ઉપર નિર્ભર છે. વરસાદ એ કુદરતે આપેલી આપણને અમૂલ્ય ભેટ છે અને આ વરસાદ રૂપી અમૂલ્ય ભેટને આપણે જેટલું વેડફીએ છીએ એટલું જ જો સાચવીએ તો ઘણા બધા લોકોના ઉપયોગમાં આવી શકે. બસ આ જ વાત સમજી છે અમદાવાદના અમિતભાઈ દોશીએ અને તેમણે એક એવું ડિવાઇસ વિકસાવ્યું છે જેમાં વીજળીના ઉપયોગ વગર મોટી માત્રામાં પાણીનો સંગ્રહ થઈ શકે છે. જોઈએ અમારી આ ખાસ સ્ટોરીમાં. वर्षा की बूंदों ने धरती तो छू ली, बूंदे बस बह गई, धरती जीवंत न हुई. જળ એ જ જીવન છે. આ વાક્ય આપણે હંમેશા કહીએ છીએ, પણ આ જળરૂપી જીવનને બચાવવાનું કામ ઓછા લોકો કરતા હોય છે. આપણે સૌએ ઘરે બનાવેલા કૂવા કે અન્ય પદ્ધતિઓ વિશે સાંભળ્યું હશે, પરંતુ આજના આધુનિક સમયમાં આ પદ્ધતિઓ અપનાવવી થોડી મુશ્કેલ છે. सबसे पहली चीज़ हमने देखी कि रेन वाटर हार्वेस्टिंग परंपरागत तरीके से अगर करना है तो आपको बहुत सारी जगह होनी चाहिए. सिविल वर्क में अच्छा खासा आपकी निवेश का इन्वेस्टमेंट हो जाता है. तीसरा चीज़, उस स्ट्रक्चर को मेंटेन करने के लिए आपको हर साल मेंटेनेंस के रूप में एक अच्छी खासी राशि खर्च करनी पड़ती है. चौथी चीज़ कि वो पानी सीधा ज़मीन में मदर अर्थ में जाता है, वो पानी आपके सीधे यूज़ में नहीं आता है. पांचवी चीज़ कि उसको आप मॉनिटर नहीं कर सकते हैं, ताकि जितनी भी इम्प्योरिटी, जितना भी कचरा उस स्ट्रक्चर में जाता है उसका न क्लीनिंग होता है, न उसका मेंटेनेंस होता है. और कुछ ही सालों में वाटर लॉगिंग, फ्लडिंग जैसी चीज़ें उस कैंपस में शुरू हो जाती हैं. और कॉमन मैन इसका हल करने के लिए उसका कनेक्शन सीधा सीवर लाइन में दे देता है, ताकि वो पानी की दिक्कत से वो आसानी पा सके. ત્યારે અમદાવાદના અમિતભાઈ દોશી કે જેમણે લોકોની સમસ્યાઓને સમજીને તેમના માટે વોટર હાર્વેસ્ટિંગનું એક સરળ ડિવાઇસ બનાવ્યું છે, જેનું નામ છે નીરેન રૂફટોપ હાર્વેસ્ટિંગ સિસ્ટમ સ્ટાર્ટઅપ. એક એવું સ્ટાર્ટઅપ કે જેનાથી વીજળીનો ઉપયોગ કર્યા વગર 60,000 લીટર પાણીની બચત થઈ શકે. એક એવું ડિવાઇસ કે જેને પ્લમ્બર પણ માત્ર 2 કલાકમાં 4 સ્ક્રૂની મદદથી દિવાલ પર ફિટ કરી શકે છે. આવો જાણીએ આ ડિવાઇસ વિશે. एवरेज हमारे यहाँ हर एक घर में, हर एक संस्था में, हर एक बड़े बिल्डिंग्स में, इंस्टीट्यूशंस में और इंडस्ट्री में 800 से 1000 स्क्वायर फीट के एरिया पे एक वर्षा जल का ड्रेन आउटलेट होता है. तो उस ड्रेन आउटलेट को सेंटर में रखते हुए हमने ये विचार किया कि 1200 स्क्वायर फीट की एक ऐसी साइज़ है जिसके लिए एक छोटा सा कॉम्पैक्ट इक्विपमेंट दिया जाए और वो उस रेन वाटर के पाइप से ही पानी को लेकर के ग्रेविटी से जो पानी उस रेन वाटर फिल्टर में फिल्टर होगा, स्वच्छ होगा और वो पानी आगे उसके जो भी नज़दीक का रिसोर्स है, कैंपस में बोरवेल है तो पानी बोरवेल के साथ चला जाएगा, टैंक है तो टैंक के पास चला जाएगा, जिससे कि पहली एक ही डाउन पाइप से आपका कार्य शुरू होगा.
तो फिल्टर को हमने एक ऐसे ABS इंजीनियरिंग प्लास्टिक से बनाया है जो कि इंजेक्शन मोल्डेड है, जिसकी एक लुक जो है, एक एप्लायंस की लुक हमने दी है, जिसमें 2 स्टेजेस का फिल्ट्रेशन है। અત્યાર સુધીમાં ભારત સહિત વિદેશોમાં 2000થી વધુ ઘરોમાં આ ડિવાઇસનું ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું છે, જેનાથી 2 વર્ષમાં લગભગ 30 કરોડ લીટર પાણીની બચત થઈ છે। इसमें जो कंपोनेंट्स है, ये पहले इसका ट्रांसपेरेंट लिड है जिसमें से आप लाइव मॉनिटरिंग कर सकते हैं रेन वाटर का। ये है हमारा फिल्टर एलिमेंट 1, जिसके ऊपर जब ये हमारे इनलेट से पानी आता है तो पानी सीधा इसके ऊपर गिरता है और सारा कचरा जो है, जो 500 माइक्रोन से ज़्यादा इम्प्योरिटी है, वो सारी की सारी यहाँ रह जाती है और फिर बाकी पानी जो है वो नीचे आउटलेट में इस फिल्टर एलिमेंट में चला जाता है। ये फिल्टर एलिमेंट जो है ये 200 माइक्रोन्स का है, जिसमें धूल मिट्टी जितनी भी हेयर साइज पार्टिकल्स है ये सारे ही इसमें अटक जाते हैं। इसको आप इजीली रीयूज़ करने के लिए यूज़ कर सकते हैं। जैसे कि यहाँ कचरा अटक गया है तो आपने इसको निकाला, इसके ऊपर जो भी कचरा है इसको आपने पूरा निकाल दिया और साथ में ये वाला जो फिल्टर एलिमेंट है ये भी इजीली निकाल के इसको वॉश करके आप वापस लगा दीजिए एंड इट्स रेडी टू यूज़ अगेन फॉर योर नेक्स्ट सीजन। તો આવો જાણીએ કે આ ડિવાઇસ વિશે લોકોનો શું અભિપ્રાય છે। एक तो यूजेज बहुत सिंपल है, उसको लगाने के बाद में पूरा जो हमारा टेरेस था, हमारा ग्राउंड वाटर से तो रिचार्जिंग हो रहा था, पर जो टेरेसिस से जो बहुत सारे पेड़ होने की वजह से पत्तों का जो कचरा था वो सीधे सीधे हमारा सारी लाइनें चोक कर रहा था। तो हमने उसके आउटलेट पे नीरेन का इंस्टॉलेशन करा और उसके बाद में उसका जब हमने ट्रायल लिया और उसके बाद में फर्स्ट मानसून में हमने जब उसको ऑब्जर्व किया तो वी वर वेरी मच सेटिस्फाइड कि पूरा हमारा जो कचरा था वो टेरेस का वो नीचे आ जाता था, उसको हम लोग आराम से उसको क्लीन अप करते थे और वो क्लीन करने के बाद में पूरा सारा हमारा जो रिचार्जिंग वेल्स हैं उसमें पानी चला जाता था। मेनली उसको पीने के पानी के लिए यूज़ कर रहे हैं। हमारा 5 लोगों का फैमिली है, सो हम लोग ऑलमोस्ट थ्रू आउट द ईयर उसको पीने के लिए, एक्सक्लूसिव पीने के लिए यूज़ कर रहे हैं। एकदम क्रिस्टल क्लियर पानी आता है, इट्स लाइक ग्लास। આપણે સૌ જાણીએ છીએ કે જળ બનાવવું તો આપણા હાથમાં નથી, પણ આપણે સૌ મળીને જળ બચાવી તો શકીએ છીએ, જેથી ભવિષ્યમાં ક્યારેય પાણીની અછત ન સર્જાય। ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી દેવશી વરોતરિયાનો રિપોર્ટ। આધુનિક યુગની સાથે આગળ વધતા આપણે હવે સોલાર ઉર્જાને આપણા જીવનનો એક હિસ્સો બનાવ્યો છે। ત્યારે ગુજરાતના અમરેલી જિલ્લાનું દુધાળા ગામ હવે સોલાર ગામ બનવા જઈ રહ્યું છે। ગામના જ એક ઉદ્યોગપતિએ સમગ્ર ગામને સોલાર ગામ બનાવવાનું બીડું ઝડપ્યું છે। જોઈએ અમારી આ ખાસ સ્ટોરીમાં। જ્યારે વ્યક્તિ ગંભીર બીમારીમાંથી સાજા થાય ત્યારે મોટે ભાગે નવજીવન મળ્યાની ખુશીમાં તેઓ સમાજને, કુટુંબને કે દેશને ઉપયોગી થવા કે કંઈક આપી છૂટવાનું વિચારતા હોય છે। અને આવું જ કંઈક વિચાર્યું અમરેલી જિલ્લાના દુધાળા ગામના વતની તથા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયાએ। ભગવાનની એવી કોઈ ઈચ્છા હશે કે મારે લીવર ટ્રાન્સફર કરાવવું પડ્યું અને લીવર ટ્રાન્સફરનું ઓપરેશન 2 ઓક્ટોબર 2021માં થયું। હવે સાજા થઈ ગયા એટલે આપણને એમ હતું કે જો અમેરિકા ઓપરેશન કરાવવા ગયા હોત તો 10 કરોડનો ખર્ચો થાત। હવે અહીંયા તો 15.5 લાખમાં થયું, તો હવે આપણે આ 10 કરોડ રૂપિયા સમાજને વહેંચવા જોઈએ એવું ફેમિલીની પણ ઈચ્છા હતી। બધાએ પછી એમ કીધું કે આપણે આ ગામમાં આપણી જ્યાં જન્મભૂમિ છે ત્યાં આપણે આખું એવું કાર્ય કરીએ કે જે બધાને જ ફાયદો થાય ને વ્યાપક થાય। એટલે આઈડિયા આવ્યો કે સોલાર પેનલ બેસાડીએ। આજે દરેક વ્યક્તિનું જીવન વીજળી વિના અધૂરું છે, ત્યારે વીજળીનું બિલ પણ અત્યારે દરેક વ્યક્તિ માટે ચિંતા લઈને આવતું હોય છે। ત્યારે દુધાળા ગામના તમામ ઘરમાં સોલાર પેનલ લગાવવાની ઉમદા પહેલ ગોવિંદભાઈ દ્વારા કરવામાં આવી છે, જેથી આ ગામના સૌ ગ્રામજનો હવે વીજળીના બિલથી ચિંતામુક્ત બન્યા છે। અને અહીંયા ફ્રીજ અમે ઉનાળા માટે વાપરીએ છીએ, પછી 12 મહિના વાપરી નહોતા શકતા,
અત્યારે આ સોલાર ફિટિંગ આવ્યા પછી હવે અમે 12 મહિના ફ્રીજ વાપરવું હોય તો ધંધો પેટ ભરીને કરી શકીએ છીએ. ઠંડા પીણાનો ધંધો નહીંતર અમે કરી શકતા નહીં. અને હાલમાં અત્યારે હજી ફિટિંગ ચાલુ છે અને ગામમાં આખા ગામની અંદર સોલાર ફિટિંગ થાય છે તો લાઇટમાં બધાને ઘણો ફાયદો રહેશે. લાઇટ બિલ કોઈને ભરવું નહીં પડે. ગોવિંદભાઈ ધોળકિયાએ એક એવો વિચાર લઈ અને જે દુધાળા ગામમાં જે વિચાર કરીને કામ કરેલ છે કે અમારું લાઇટ બિલ ઓછામાં ઓછું ઘરનું 1100 થી 1200 રૂપિયા આવતું, જે કિલોવોટથી 2 કિલોથી 3 કિલોવોટ જ્યાં મૂકવામાં આવેલ છે. હવે અમારે બિલ બિલકુલ નહીવત થઈ ગયું છે. અત્યારે હાલ ગામના 232 જેટલા ઘરમાં સોલર પેનલ લાગી ચૂકી છે, જેમાં એક વર્ષમાં લગભગ 2,02,510 કિલોવોટ અવર યુનિટ વીજળીના વપરાશના 16,31,963 રૂપિયાની સામે આ સોલર પેનલ થકી 3,91,280 કિલોવોટ અવર યુનિટ વીજળી પેદા કરવામાં આવે છે, જે દ્વારા 1,88,770 કિલોવોટ અવર જેટલી વીજળી PGVCL ને આપવામાં આવે છે. અને આ વધારાની વીજળીના વેચાણ થકી ગ્રામજનોને 4,24,733 રૂપિયા જેટલી વીજળીની બચત થાય છે. આમ આ સોલર પેનલ થકી દુધાળા ગ્રામના ગ્રામવાસીઓનું વીજળીનું બિલ હવે નહીવત થઈ ગયું છે. અહીંયા 292 કન્ઝ્યુમર અમારા PGVCLના આવેલા છે અને ગોલ્ડી સોલાર તરફથી તમામ કન્ઝ્યુમરને સોલાર ઇન્સ્ટોલ કરવામાં આવેલ છે. એટલે દરેક ઘરને સોલાર આપવામાં આવશે ગોલ્ડી સોલાર તરફથી. એ અમારી માટે બહુ ખુશીની વાત છે. વારંવાર અમે અમારા કેમ્પેઇનમાં કહેતા હોઈએ છીએ કે ભાઈ રિન્યુએબલ એનર્જીનો વપરાશ કરો. તો એક ખુશીની વાત છે કે એક ગોલ્ડી સોલાર તરફથી ગામના તમામ કન્ઝ્યુમરને સોલાર પેનલ રૂફટોપ લગાડી અને એમને આખા ગામને ગ્રીન વિલેજ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. મિત્રો, આ સાથે આપણે જણાવીએ કે વિશ્વ પ્રસિદ્ધ મોઢેરા સૂર્ય મંદિર ખાતેનું મોઢેરા ગામ હવે દેશનું સૌપ્રથમ સોલાર વિલેજ બનશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ ગામને દેશનું સૌપ્રથમ સૂર્ય ઉર્જાથી સંચાલિત ગામ જાહેર કરશે, જ્યાં અત્યાધુનિક સુવિધાઓ સૂર્ય ઉર્જાથી કાર્યરત બનશે. પ્રદૂષણ, ગ્લોબલ વોર્મિંગ, ગ્રીન હાઉસ ઇફેક્ટ, ક્રૂડ ઓઇલની ખપત વગેરે જેવી વૈશ્વિક સમસ્યાઓની વચ્ચે હવે પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત જેવા કે પવન ઉર્જા, જળ ઉર્જા, ભરતી ઉર્જા, બાયોમાસ ઉર્જા તથા સૌર ઉર્જા જેવી ઉર્જાનો ઉપયોગ જ સૌ સજીવો માટે ફાયદાકારક છે. અને આ પ્રકારની ઉર્જાના વપરાશથી આપણી પૃથ્વી તથા જીવસૃષ્ટિનું રક્ષણ કરવામાં અમૂલ્ય ફાળો આપીએ. ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમરેલીથી હસમુખ રામાણી તથા ગુડ ન્યૂઝ ટીમનો રિપોર્ટ. તો દર્શક મિત્રો, આ હતો અમારો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત. આપ પણ આપના અભિપ્રાય અને ગુડ ન્યૂઝ અમને મોકલી શકો છો. અમારું ઈમેલ આઈડી છે goodnewsgujarat@gmail.com. અને હા દર્શક મિત્રો, આપ અમારો આ એપિસોડ અમારી યુટ્યુબ ચેનલ DD ન્યૂઝ ગુજરાતી પર પણ નિહાળી શકો છો. તો અત્યારે આ કાર્યક્રમમાં આપની રજા લઈએ. ફરી મળીશું આવતા એપિસોડમાં આવી જ કેટલીક ગુડ ન્યૂઝ સાથે. ત્યાં સુધી નમસ્કાર.